પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ। પાપોની માફી માટે શા માટે રક્ત જ વેવડાવવું પડે છે? શું કોઈ બીજી રીતે પાપોની માફી મળી શકે નહીં? આવો આજના અભ્યાસ દ્વારા આ બાબત વિશે સમજવાનો પ્રયત્ન કરીએ। અગાઉ 9મા અધ્યાયની 1 થી 14 કલમમાં આપણે પૃથ્વી પરની આરાધના અને સ્વર્ગીય આરાધના વિશે જોયું હતું। તેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવી રીતે સ્વર્ગીય મંદિર કહેવાયા અને આપણે કેવી રીતે સ્વર્ગીય મંદિર બની શકીએ છીએ તે વિશે જોયું હતું। ગોધા અને બકરાના રક્ત કરતાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત આપણને કેટલું વિશેષ શુદ્ધ કરે છે તે વિશે જોયું હતું। હવે આગળ 15 થી 22 કલમ વિશે જોઈએ। 15મી કલમ, એ જ કારણથી એટલે કે આપણને શુદ્ધ કરવાને લીધે જ પહેલા કરારના એટલે જૂના કરારના વખતમાં જે ઉલ્લંઘનો કરવામાં આવ્યા હતા તે કરનારના ઉદ્ધારને માટે એટલે કે પાપીઓના ઉદ્ધારને માટે અને જેઓને તેડવામાં આવ્યા છે તેઓને અનંતકાળના વારસાનું વચન મળે માટે તે નવા કરારના મધ્યસ્થ છે। પ્રભુ ઈસુ ખ્રિસ્તની મધ્યસ્થ તરીકે શા માટે જરૂર હતી? બે બાબતો દ્વારા સમજીએ। મૃત્યુ પામનારાઓનો દોષોમાંથી છુટકારો થાય માટે જરૂર હતી। જૂના કરારના વખતમાં પાપની સજા મોત હતી। ઈશ્વરે આદમ અને હવાને ઉત્પત્તિ 2 અને 17માં કહ્યું હતું, પણ ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહીં, કેમ કે જે દિવસે તું ખાશે તે દિવસે તું મરશે જ મરશે। આ વિશે આગળ 22મી કલમમાં વિસ્તૃતમાં સમજણ પ્રાપ્ત કરીશું। રોમન 6 અને 23 પ્રમાણે પાપનો મુસારો તો મરણ છે। ખ્રિસ્તના બલિદાનથી પાપને કારણે મળતી મૃત્યુની સજામાંથી આપણને મુક્તિ મળી છે। બીજી બાબત, વચન દ્વારા આપવામાં આવેલો વારસાનો ભાગ આપણને મળ્યો છે। જૂના કરારના વખતમાં અપાયેલા વચનની પ્રભુ ઈસુ ખ્રિસ્ત નવા કરારમાં પૂર્ણતા કરે છે। મૃત્યુ તરફ જઈ રહેલા વારસદારોને નવું જીવન આપી કરાર પૂર્ણ કરે છે। તે વિશે વિસ્તૃત સમજૂતી લેખક આગળ 16 અને 17 કલમમાં આપે છે। કેમ કે જ્યાં વસિયતનામું છે ત્યાં મરનારની અગત્યતા છે। જૂના કરારમાં જે વારસાનું વચન આપવામાં આવ્યું હતું તે એક વસિયતનામા જેવું હતું, પણ આ વસિયતનામાનો અમલ તો ત્યારે જ થાય જ્યારે વસિયતનામું કરનારનું મરણ થાય, કેમ કે વારસદાર વસિયત દ્વારા નક્કી થાય છે અને આ વસિયતનામું કરનાર ઈશ્વર પોતે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે હતા। અને તેથી વસિયતનામા પ્રમાણે ઇબ્રાહીમના સંતાનોને અનંતકાળના વારસાનું વચન મળે તે માટે વસિયત કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરવું જરૂરી હતું। ઉપરોક્ત 2 બાબતોને લીધે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નવા કરારના મધ્યસ્થ બન્યા। આગળ 18 થી 22 કલમમાં લેખક જૂના કરારની વ્યવસ્થાને યાદ કરાવતા કહે છે, પહેલા કરારની પ્રતિષ્ઠા પણ રક્ત વગર થઈ ન હતી, કેમ કે મૂસાએ નિયમશાસ્ત્ર પ્રમાણે દરેક આજ્ઞા લોકોને કહી સંભળાવ્યા પછી પાણી, કિરમજી ઊન તથા જુપા સહિત વાછરડા તથા બકરાનું રક્ત પુસ્તક પર છાંટીને કહ્યું કે જે કરાર ઈશ્વરે તમને ઠરાવી આપ્યો છે તેનું રક્ત એ જ છે। તે જ રીતે તેણે મંડપ પર તથા સેવાના સર્વ પાત્રો પર પણ રક્ત છાંટ્યું। 22મી કલમમાં લખ્યું છે તે પ્રમાણે નિયમશાસ્ત્ર પ્રમાણે ઘણું કરીને સર્વ વસ્તુઓ રક્તથી શુદ્ધ કરવામાં આવે છે ને રક્ત વહેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી।
પાપની માફી માટે શા માટે રક્ત જ વહેવડાવવું પડે છે? લેવીયનું પુસ્તક 17મો અધ્યાયના 11મી કલમ પ્રમાણે રક્ત જીવનનું પ્રતીક છે. ત્યાં લખ્યું છે, કેમ કે શરીરનો જીવ રક્તમાં છે અને વેદી પર બલિદાન થઈને તે તમારા આત્માને માટે પ્રાયશ્ચિત કરે એ માટે મેં તમને તે આપ્યું છે. કેમ કે રક્તથી જ પ્રાયશ્ચિત થાય છે, કારણ કે તેમાં જીવ છે. પ્રભુનું વચન અહીંયા સ્પષ્ટ કહે છે કે રક્ત પ્રાયશ્ચિતને માટે જ આપવામાં આવ્યું છે. તેના વગર પ્રાયશ્ચિત થઈ શકતું નથી. જો માણસના શરીરમાંથી રક્ત કાઢી લેવામાં આવે તો તે જીવી શકતો નથી. જૂના કરારમાં પાપની સજા મોત હતી. અને આપણે જોયું હતું કે ઈશ્વરે ઉત્પત્તિ 2:17 આદમ અને હવાને કહ્યું હતું કે જે દિવસે તમે ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું ફળ ખાશો તે દિવસે તમે મરશો જ મરશો. શું તેઓ મર્યા? તેઓ તો જીવતા જ એદનવાડીમાંથી બહાર નીકળ્યા હતા. તો શું ઈશ્વર જુઠ્ઠું બોલ્યા? ઈશ્વરનું વચન ફોકટ હતું? ના, ઈશ્વર કદી જુઠ્ઠું બોલી શકે નહીં. તેમનું વચન કદી ફોકટ જાય નહીં. આદમ અને હવા દૈહિક રીતે તો જીવતા રહ્યા પણ આત્મિક રીતે મરણ પામ્યા. કેમ કે ઈશ્વર સાથેના આત્મીયતાના સંબંધો પૂરા થયા અને તેથી ઈશ્વરનો આત્મા તેઓમાંથી જતો રહ્યો. તેઓએ પાપ કર્યું માટે મરણે પ્રવેશ કર્યો. તેમણે પાપ કર્યું માટે લેવીય 17 અને 11 આપણે જોયું તેમ રક્ત દ્વારા પ્રાયશ્ચિત જરૂરી હતું. પણ આદમ અને હવા પર પ્રેમ હોવાને કારણે ઈશ્વરે તેમનું રક્ત વહાવ્યું નહીં. પણ તેમને તારવા, તેમણે કરેલા પાપના પ્રાયશ્ચિતને માટે રક્ત વહાવવું તો જરૂરી જ હતું. તો ત્યાં કોનું રક્ત વહ્યું તે વિશે જોઈએ. ઉત્પત્તિ 3:21 અને યહોવા ઈશ્વરે આદમ તથા તેની પત્નીને માટે ચામડાના વસ્ત્ર બનાવ્યા ને તેઓને પહેરાવ્યા. ચામડાના વસ્ત્ર ક્યારે બને? જ્યારે કોઈ પ્રાણીની ચામડી ઉતારી લેવામાં આવે. અને ચામડી ઉતારવા માટે તે પ્રાણીને મારી નાખવું પડે, એ વગર ચામડી ઉતરે નહીં. આપણે અગાઉ જોયું હતું કે 6 દિવસ ઈશ્વરે સર્જન કાર્ય કર્યું અને હવે 7મો દિવસ એટલે કે વિશ્રામનો દિવસ છે, તેમને કોઈ સર્જન કાર્ય કરવાનું રહેતું નથી. એટલે કે એમણે કોઈ ચામડાના વસ્ત્ર એ સમયે બનાવ્યા ન હતા. એટલે અહીંયા પ્રાણીની ચામડી દ્વારા ચામડાના વસ્ત્ર એ બનાવવામાં આવ્યા અને ચામડી ઉતારવા માટે પ્રાણીને મારવું પડે. પ્રાણીને મારવાથી તેનામાંથી રક્ત વહે. આદમ અને હવાના પ્રાયશ્ચિતને માટે પ્રાણીનું રક્ત વહાવ્યું હતું અને તે દ્વારા તેઓના પાપનું પ્રાયશ્ચિત કરવામાં આવ્યું હતું. અહીંયા લખ્યું છે તે પ્રમાણે રક્ત વગર પાપનું પ્રાયશ્ચિત થઈ શકતું નથી. અને ઈશ્વર માણસ જાતને પ્રેમ કરે છે માટે ઈશ્વરે માણસ જાતને માટે આ વ્યવસ્થા ઠરાવી આપી કે માણસ જાતના પાપના પ્રાયશ્ચિતને માટે પશુ પક્ષીના રક્ત દ્વારા પ્રાયશ્ચિત કરવામાં આવે. હકીકતમાં માણસ જાત પાપ કરે છે તો રક્ત પણ તેમનું જ વહાવવું જોઈએ. પણ ઈશ્વરે માણસ જાત પર પ્રેમ કર્યો માટે તેમણે તેમના માટે આ વ્યવસ્થા ઠરાવી આપી. તેમના દ્વારા શુદ્ધિકરણ થઈ શક્યું નહીં. માટે માણસ જાતના પર ઈશ્વરનો જે પ્રેમ હતો એટલો બધો વિશેષ હતો કે તેમણે તેમના એકાકી જનિત દીકરાને જગત પર મોકલી આપ્યો કે તેનું રક્ત વહે અને એ દ્વારા માણસ જાત એ પાપથી બચે. અહીંયા આપણે જોઈએ તો 22મી કલમમાં લખ્યું છે તે પ્રમાણે
રક્ત વહેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી. માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત આ પૃથ્વી પર વહેવડાવવામાં આવ્યું, જેથી કરીને તમે ને હું તારણ પામી શકીએ. પ્રભુ આ બાબતો સમજવા આપણ સર્વની સહાય કરો. આમેન.